ડેકોરમ તો જાળવો. કેમ આટલી ઉંમર થઈ ગઈ ડેકોરમ તમે શીખો પહેલા. તમે ચલો ઓકે. અતુલભાઈ મારો સીધો સવાલ અત્યારે લે છે. હવે આપને એ કહો કે નિલેશભાઈ નહીં નિલેશભાઈ ઓકે નિલેશભાઈ અતુલભાઈ સીધો એક જ ઇલેક્શન હારવાનો આક્રોશ. ઓકે, મારે અત્યારે કોઈ ઇલેક્શન ની વાત નથી કરી. હું આ બંનેને રોકવા માંગુ છું. અતુલભાઈ, મારો સીધો સવાલ છે કે આ પ્રકારની જે આ પરિસ્થિતિ રોડ આ જે ટેક્સના પૈસા આપણા છે બીજા કોઈના નથી, પણ શું લાગે છે કે ના મુખ્યમંત્રી હવે આદેશ આપ્યા તો હવે કામ થશે તેમ? મન તો લાગતું નથી. સૌ પ્રથમ તો મુખ્યમંત્રી સાહેબ જે આદેશ કર્યા છે તો આદેશમાં એવો જ આદેશ કરવાનો કે 1 વર્ષ પહેલા જેણે રોડ બનાવ્યા છે એ જ કોન્ટ્રાક્ટર આ રોડ બનાવે. એની અંદર એક પણ રૂપિયો રાજ્ય સરકાર કે કોઈ પણ મહાનગરપાલિકા નગરપાલિકા આપે નહીં. આ રીતનો એક આદેશ કરવો જોઈએ. મારી ગુજરાતની જનતા વેરો ભરે છે, કચરા વાસણ પોતું કરીને પણ વેરો ભરે છે, અને વેરો નથી ભરતા તો અનેક પ્રકારના દંડ પર થાય છે. તો મારી ગુજરાતની જનતા જ્યારે વેરો ભરતી હોય તો વેરાનું વળતર આપવાની જવાબદારી સત્તા પક્ષની છે. અગર તમારો 1 વર્ષ ગયા ચોમાસાથી આ ચોમાસામાં રોડ તૂટી જતો હોય તો આના માટે જવાબદાર છે તે કોન્ટ્રાક્ટર છે. એને 5 વર્ષનો તો કોન્ટ્રાક્ટ હોય છે, તો એને જ કરવાનું હોય. આપણે કેમ પૈસા આપી રહ્યા છે? ક્યાંક ને ક્યાંક મારી ગુજરાતની જનતાને ગુમરાહ કરવામાં આવી રહી છે. થીંગડા મારવામાં આવશે, રોડ સારો કરવામાં આવશે, પાછું આવતા ચોમાસે પાછા ખાડા પડી જશે, પાછું પાણી ભરાશે, પાછા પૈસા ફાળવશે. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતના મુખ્યમંત્રી ઢીલા પડી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટરો સામે એક્શન લેવાની હોય, અધિકારીઓ સામે એક્શન લેવાની હોય, ત્યાં એક્શન લેવાતી નથી. ક્યાંક આવું પારદર્શક થઈ રહ્યું છે. અને જે ટકાવારી અને જે ભ્રષ્ટાચાર, સાંસદ હોય, ધારાસભ્ય હોય, કોન્ટ્રાક્ટર હોય, અને જ્યાં ઉપર સુધી જ્યાં ટકાવારી ચાલતી હોય તો આ ટકાવારીના કારણે ઓકે અતુલભાઈ આપ એક રજૂઆત શું કરશો? 10 સેકન્ડ. જી બોલો. અતુલભાઈ 10 સેકન્ડ રજૂઆત શું કરશો આપ આ માધ્યમથી? હવે મુખ્યમંત્રી સાહેબને અમે વિનંતી કરીશું કે કોન્ટ્રાક્ટર પાસે જ કામ કરાવે, અને જો આવા કોન્ટ્રાક્ટર કામ કરવા રાજી ના હોય તો એને બ્લેકલિસ્ટ કરવામાં આવે. એ પાર્ટી ફંડ આપતા હોય તો પણ એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે. ક્યાંક પાર્ટી ફંડ આપે છે એના કારણે આવા કોન્ટ્રાક્ટરને મજા આવી ગઈ છે. હું કહું છું કે ગાંધીનગરમાં એમને જોઉં છું, ધારાસભ્યો સાથે ફરતા જોઉં છું, ગાંધીનગરમાં બધા સાથે ઉતરતા હોય છે. તો આ કોન્ટ્રાક્ટરો જો ગાંધીનગર સુધી પહોંચતા હોય તો આ સિસ્ટમ કઈ રીતની છે? એટલે ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવું પડશે. અને મારી ગુજરાતની જનતા જયારે વેરો, ટેક્સ, અનેક જાતના ટેક્સ ભરે છે, ટોલ ટેક્સ થી માંડીને રોડ ટેક્સ, નવું વ્હીકલ ભરે ત્યારે ટેક્સ ભરે છે. તો મારી ગુજરાતની જનતાને સારા રોડ રસ્તા આપે. નિલેશભાઈ, આપ પ્રાર્થના કરજો. બિલકુલ જેને પ્રાર્થના કરવી એ પ્રાર્થના કરજો. ઓકે, બિલકુલ. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણને ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે સવાલ એ છે કે મુખ્યમંત્રીને એક જ બાબતની ખાલી રજૂઆત છે કે હવે ફરી એકવાર જે રોડ બનાવો તે નેક્સ્ટ યર આ જ પ્રકારે રિસર્ફેસિંગ કરવાની જરૂર ન પડે એવા રોડ બનાવવા અત્યારે તો બહુ જરૂરી છે. હવે તેમાં કેવી રીતનું કાર્ય થશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝીરો કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.